હાલની અંદર અમે કરજણ તાલુકાના સારિંગ ગામ પાસે ઉપસ્થિત છે. સારિંગ ગામ પાસે તથા નારેશ્વરથી, હોજથી, સોમદિલવાડથી તમામ જગ્યાથી જે નીકળતી રેતીની ગાડીઓ ભીની રેતી ભરીને આવે છે. ભીની રેતીના કારણે આ પાલેર નારેશ્વર રોડ અવારનવાર ડેમેજ થાય છે. અવારનવાર ડેમેજ થવાના કારણે અહીંની સ્થાનિક જનતા વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે. રાહદારીઓ કે જે અમારા વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય છે, રોજ નોકરી અપડાઉન કરતા હોય છે, જે ખેડૂત વર્ગ છે, એ લોકો વારંવાર મુશ્કેલીઓ ત્રાહીમાં પકડી ગયા છે. અવારનવાર અકસ્માત બને છે. અવારનવાર આ ભીની રેતીના કારણે બાઇકો સ્લીપ થઈ જાય છે. આજે અમારા મિત્ર આ જગ્યાએ પડ્યા છે, પરંતુ આ પ્રાંત અધિકારી, નામદાર કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, જો સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ, નાયબ કલેક્ટર સાહેબ રાતે વોચ કરતા હોય તો કરજણના પ્રાંત અધિકારી કેમ ના કરે? જો વાગરાના મામલતદાર સાહેબ અહીંની સ્થાનિક ગાડી રાતે પકડતા હોય, એક દિવસમાં 166 ટનની રેતી પકડતી હોય, અહીંની સ્થાનિકની કોઈ બાપજી કરીને છે એવી ગાડીઓ તો વાગરા પકડતી હોય, તો કરજણના મામલતદાર સાહેબ કેમ નહીં પકડતા? કરજણના પ્રાંત સાહેબ કેમ નહીં પકડતા? આ અમારી સ્થાનિક જનતાને વારંવાર હેરાનગતિ કરવાનું જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એ કદાપી હાકી નહીં લેવાય. હવે પછીથી સ્થાનિક જનતા સાથે બેઠક કરી સ્થાનિક જનતાના મત વિચારણા કરીને આગામી દિવસોમાં આજથી જ ઉગ્ર આંદોલન થશે. કોઈ રેતીની ગાડી ચાલે નહીં. હા, સાદી રેતીની ગાડી ચાલશે, ભીની રેતીનું ખનન ચાલે નહીં. ભીની રેતી આજથી બંધ છે એટલે બધા લોકો અમે સહમત છે. આજથી એ છે. પોલીસ અધિકારી આવતું આવે, પોલીસ એમ આવતા નહીં, હવે આવશે. જો તો તમે મીડિયાવાળા સાથે રહેજો, અમને ખબર પડશે. જય હિન્દ, જય ભારત.